શું તમારું બાળક નાનું છે તો આ વિડીયો સ્કીપ કરવાની ભૂલ નહીં કરતા. જો બાળકે રમતા રમતા નાકમાં કે કાનમાં કોઈ વસ્તુ નાખી દીધી હોય તો તમારી એક ભૂલ બાળકને ઓપરેશન થિયેટર સુધી પહોંચાડી શકે છે. મોટાભાગના પેરેન્ટ્સ ઘરે બેઠા પિન, ચીપીઓ કે દિવાસળી નાખીને વસ્તુ જાતે કાઢવાની ટ્રાય કરે છે, પરંતુ યાદ રાખજો, તેનાથી કાનમાં વસ્તુ અંદર વધારે ફસાઈ શકે છે કે પડદો પણ ફાડી શકે છે, અને નાકની અંદર તે વધારે અંદર જઈને શ્વાસ નળીમાં જામ પણ થઈ શકે છે, જે વધારે જીવલેણ બને છે. નાકમાં ગયેલી વસ્તુને કાઢવા માટે બચ્ચાઓને જોરથી છીંકવાની સલાહ નહીં આપવી જોઈએ. બચ્ચાને નહીં આવડે એ જોરથી શ્વાસ લેશે તો વસ્તુ વધારે અંદર ઉતરી જશે. વસ્તુ કાઢવા માટે નાકમાં કે કાનમાં તેલ કે પાણી નહીં નાખો. ઘણી વસ્તુ પાણી અને તેલમાં જઈને ફૂલાઈ જતી હોય છે, જેનાથી એને કાઢવી વધારે મુશ્કેલ બને. તરત જ શાંતિ જાળવો અને તમારા નજીકના ENT એક્સપર્ટ પાસે પહોંચી જાઓ. ડોક્ટર દૂરબીન કે માઇક્રોસ્કોપ દ્વારા સેફ ટેકનિક અને ઇન્સ્ટ્રુમેન્ટ થ્રુ વસ્તુ કાઢી આપશે. ઘરેલું પ્રયોગો બાળકોની મુશ્કેલી વધારી શકે છે. આ વિડીયો દરેક નાના બાળકોના માતા પિતાને મોકલો, જેથી આવી ઇમરજન્સીના સમયમાં તેઓ ગભરાય નહીં.